ચારુની શરૂઆત કરીએ સુરેન્દ્રનગરથી તો સાયલાના ગ્રામમાં હજુ પણ રસ્તા ખખડધજ હાલતમાં જોવા મળ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં હજુ કમરતોડ રસ્તા જોવા મળ્યા, ત્યારે આયા બોર્ડથી વગડિયા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે। રસ્તો બિસ્માર થતા જ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નેશનલ હાઈવેને જોડતો એકમાત્ર રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો। રસ્તા પરથી 15 ગામથી વધારે લોકો અવરજવર કરે છે, ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં કામગીરી કરાતી નથી। તંત્ર આંખ આડા કાન કરતી હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા, ત્યારે તાત્કાલિક રસ્તાનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી। સમાચાર સુરેન્દ્રનગરથી, જ્યાં સાયલાના ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ રસ્તા ખખડધજ હાલતમાં જોવા મળ્યા। ગ્રામ્ય વિસ્તારોમાં હજુ કમરતોડ રસ્તા સામે આવ્યા। રસ્તો બિસ્માર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। શું તમારું નામ? ભરતભાઈ બચુભાઈ, કયું ગામ? ચોરવીરા। હવે રસ્તો જ્યાં ખરાબ છે, શું કહેશો તમે? હવે ખરાબની વાત જ જવા દે, આમાં સકડો ના હાલ તો આમાં 2 દાન તો ઓલા ભાંગી ગયું ટાયરમાં હોય બેરિંગ। શું તંત્ર પાસે શું તમારી અપેક્ષા છે? આજ રોડ જટ હમો થાય સારું આવે। શું કાંઈ નેતા બેતા કોઈ આવે છે? કોઈ આવતું ન। થોડાક દી જીસીબી ચાલુ કર્યું કે આ થઈ જશે રોડ, આમ ચાલુ થયો ફોનમાં આવ્યું, પણ ટિકિટનું કંઈ આ 2 વર્ષ જીસીબી મારીને નીકળી દીધું, તેનું બંધ કામ। આમાં દવાખાનાનું કામ ક્યાંક હોય તો આમાં એમ્બ્યુલન્સ વાળા ના આવતા ટાઈમે। શું તમારું નામ? મારું નામ રમેશભાઈ મેર છે। હાલમાં આપણે આયાથી વગડિયાને જોડતો જે મહત્વનો 28 ગામનો જે રસ્તો છે ત્યાં ઊભા છે। છેલ્લા ઘણા વર્ષોથી લોકો આ રસ્તાથી ત્રાહિમામ છે। એ લોકો એવું કહે છે કે ભાઈ આ રસ્તે નીકળવું એની કરતાં તો શું કહેવાય મોતના માસડે જવું સારી પરિસ્થિતિ એવી છે, કારણ કે આ રસ્તો રસ્તો નથી, ક્યાંક ને ક્યાંક સ્વર્ગે સીધાવાની સીડી હોય ને એવી પરિસ્થિતિ અત્યારે હાલમાં આ રસ્તાની છે। અહીંયા અમે જ્યારે આવ્યા ત્યારે એક હેન્ડીકેપ મુકેશભાઈ નીકળ્યા જાગૃત નાગરિક, એમને એવું કીધું કે સાહેબ હું કુદરતને અને ભગવાનને પ્રાર્થના કરું કે મારી જોડે કોઈને હેન્ડીકેપ ન બનાવે, પણ સામે અહીંનું જે તંત્ર છે ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છે છે કે આ રસ્તા ઉપર નીકળતા લોકો છે એ બધા મુકેશભાઈ જોડે હેન્ડીકેપ થઈ જાય, કારણ કે આ રસ્તા ઉપર નીકળે એટલે કોઈના પગ હાજર રહે એવું નથી, કોઈનો હાથ હજુ રહે એવું નથી, કોઈ પણ બેન દીકરીઓ અહીંથી ડિલિવરી સુધી ત્યાં પહોંચે એવું નથી, દવાખાનું બધું અહીંને રોડ ઉપર થઈ જાય એવું છે, છતાં પણ તંત્ર ક્યાંક ને ક્યાંક હજે ઘોર નિંદ્રામાં હોય અને કોઈ મોટી દુર્ઘટના થાય અને પછી તંત્ર જાગે એવું મને લાગે છે। હાલમાં તો પરિસ્થિતિ એવી છે ને અમારી તાત્કાલિક માંગી એવી છે કે આ રસ્તાને તાત્કાલિક રિપેર કરવામાં આવે, અહીંયા જે ખાડા છે એ તાત્કાલિક અસરથી ભૂરવામાં આવે, જેથી કરીને લોકોને જે ઇમરજન્સી જરૂરિયાત છે, હોસ્પિટલ છે, બીજી કંઈ અહીંયા સ્કૂલે જતા બાળકો